જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે. જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, જેમાં 100+ વિડીયો બનેલા છે, જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. જેમાં 7000+ MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, જે જીએસઆરટીસી દ્વારા તેની વેબસાઇટ પર ઓફિશિયલ સિલેબસ જાહેર કરવામાં આવેલો છે, તો ઓફિશિયલ સિલેબસ પ્રમાણે આપણે જે ટોપિક વાઇઝ સિરીઝ ચાલુ કરી છે. તો મિત્રો, જે 2 નંબરનો ટોપિક છે એના વિશે આજે ચર્ચા કરીશું. એન્જિનના ભાગો અને તેના કાર્યો, રિપેરિંગ અને વર્કિંગ વિશે માહિતી મેળવીશું, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ, એન્જિનના ભાગો, કાર્યો વિશે બેઝિક માહિતી, વર્કિંગ, રિપેરિંગ. તો મિત્રો, વાત કરીએ કે આપણે ખૂબ જ મહત્વના ટોપિક વિશે વાત કરીશું. જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝમાં એન્જિનના ભાગ અને તેના કાર્યો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આઈસી એન્જિનમાં આવેલા તમામ મહત્વના પાર્ટ્સ અને તેના કાર્યો વિશે જાણીશું, જેમાં તેના ભાગ વિશે નીચે મુજબ ભાગ આપેલા છે: સિલિન્ડર બ્લોક, સિલિન્ડર, સિલિન્ડર હેડ, પિસ્ટન, પિસ્ટન રિંગ, કમ્બશન ચેમ્બર, ઇનલેટ મેનિફોલ્ડ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, વાલ્વ અને વાલ્વ ઓપરેટિંગ મિકેનિઝમ, કેમશાફ્ટ, કેમશાફ્ટ ડ્રાઈવ, પિસ્ટન પિન અને કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, એન્જિન બેરિંગ, ફ્લાયવ્હીલ અને વાઇબ્રેશન ડ્રેમ પંપ, સિલિન્ડર લાઇનર, કનેક્ટિંગ રોડ, ફ્યુઅલ પંપ, ફ્યુઅલ ઇન્જેક્ટર, સ્પાર્ક પ્લગ, કાર્બોરેટર, વોટર પંપ, ગાસ્કેટ, પિસ્ટન પિન, ગજન પિન, ઓઇલ સમ્પ અથવા તો ઓઇલ પાન, ક્રેન્કેસ, ક્લચ અને ઓઇલ પંપ. તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, વાત કરીશું સિલિન્ડર બ્લોક. તો સિલિન્ડર બ્લોક એન્જિનનો એક મુખ્ય અને સ્થિર ભાગ છે. જે છે સ્થિર ભાગ છે, તેની અંદર અથવા બહાર બીજા ઘણા ભાગો સ્થિર અથવા તો હલનચલન કરી શકે તેવી રીતે ફિટ થાય છે. તેની બહાર અને અંદરની સાઈડ હલનચલન એટલે કે મૂવેબલ એવા હલનચલન કરી શકે એવા ભાગો ફિટ થયેલા હોય છે. એન્જિનમાં એક અથવા એક કરતા વધારે સિલિન્ડરની ગોઠવણ ધરાવતા ભાગને સિલિન્ડર બ્લોક કહેવામાં આવે છે. તો કે એન્જિનમાં એક કરતા વધારે સિલિન્ડરની ગોઠવણ ધરાવતા ભાગને સિલિન્ડર બ્લોક તરીકે ઓળખવામાં આવે છે. સિલિન્ડર બ્લોક મુખ્ય સપોર્ટિંગ સ્ટ્રક્ચર છે. જે છે મુખ્ય સપોર્ટિંગ સ્ટ્રક્ચર છે. સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડર ઉપરાંત વોટર જેકેટ, ઓઇલ, ગેલરી, પુશ રોડના હોલ, થ્રેડ વગેરે જેવી રચના હોય છે. સિલિન્ડર બ્લોક ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. હાલમાં એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવેલા સિલિન્ડર બ્લોક વપરાય છે. એના પછી વાત કરીશું સિલિન્ડર. તો સિલિન્ડર, તો કે એન્જિનમાં પિસ્ટનને ટીડીસી થી પીડીસી અથવા પીડીસી થી ટીડીસી તરફ ઉપર નીચે સહેલાઈથી ગતિ કરવા માટે પોલિશ કરેલી નળાકાર સપાટીવાળા ભાગને સિલિન્ડર તરીકે ઓળખવામાં આવે છે. પિસ્ટનને સિલિન્ડર દ્વારા ચોક્કસ દિશા આપવામાં આવે છે. જે પિસ્ટન છે, તો પિસ્ટનને જે સિલિન્ડર શું કરે છે, ચોક્કસ દિશા આપે છે. સિલિન્ડર બ્લોક વડે સપોર્ટ મળે છે. સિલિન્ડરનું મુખ્ય કાર્ય પિસ્ટનને ગાઈડ કરે છે, એટલે કે એને ચોક્કસ દિશામાં રેસિપ્રોકેટિંગ મોશન એટલે કે એને એનું સંપૂર્ણ ગાઈડ કરે છે. મટીરિયલ હાઈ ગ્રેડ કાસ્ટ આયર્ન. આપણે મિત્રો મટીરિયલ પણ અંદર મતલબ કે કયા મટીરિયલ બનેલું છે એ પણ એડ કર્યું છે, જેથી કરીને કોઈ પ્રશ્ન પૂછે તો તમને અગવડતા ના રહે. સિલિન્ડર હેડ, તો સિલિન્ડર બ્લોકને ઉપરના ભાગથી ઢાંકતા કે કવર કરતા ભાગને સિલિન્ડર હેડ કહે છે. સિલિન્ડર બ્લોકથી જેમ સિલિન્ડર હેડ પણ એન્જિનનો અગત્યનો અને સ્થિર ભાગ છે. શું છે કે સિલિન્ડર બ્લોકને ઉપરથી એક પ્રકારનું હેડ એટલે કે ઉપરથી ઢાંકે છે. સિલિન્ડર હેડનું મુખ્ય કાર્ય સિલિન્ડર બ્લોકને સીલ કરવાનું, એટલે કે જે ઉપરનો ભાગ છે એને સીલ કરવાનું છે. તેમજ બહારના અન્ય ગેસીસને અંદર આવવા દેતું નથી અથવા તો જવા દેતું નથી. મટીરિયલ ગ્રે કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ એલોય. પિસ્ટન અને પિસ્ટન રિંગ. તો પિસ્ટનની વાત કરીશું, તો કે એન્જિનના સિલિન્ડરમાં ઉપર તથા નીચે તરફ ગતિ કરતા રહેતા નળાકાર ભાગને પિસ્ટન કહેવામાં આવે છે. મટીરિયલ ગ્રે કાસ્ટ આયર્ન એલ્યુમિનિયમ એલો. એનું કાર્ય શું છે કે સિલિન્ડરમાં ફ્યુઅલના દહન દરમિયાન અથવા તો દહનના કારણે ઉત્પન્ન થતી શક્તિને કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્ક શાફ્ટ સુધી પહોંચાડવાનું કાર્ય પિસ્ટન કરે છે.
પિસ્ટન ઉપર પિસ્ટન રિંગો ફિટ થતી હોવાથી પિસ્ટન રિંગ કેરિયર તરીકે પણ કાર્ય કરે છે. સિલિન્ડરમાં અથવા ક્રેન્ક કેસમાં સક્શન સ્ટ્રોક દરમિયાન વેક્યુમ ઉત્પન્ન કરવા તથા કોમ્પ્રેસર સ્ટ્રોક દરમિયાન હવા અથવા તો મિશ્રણને ઊંચા દબાણે દબાવવાનું કાર્ય પણ આ કરે છે. પિસ્ટનના સૌથી નીચેના ભાગને સ્કટ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે. પિસ્ટન હેડ અથવા તો ક્રાઉન કોને કહેવાય? તો પિસ્ટનના સૌથી ઉપરના ભાગને હેડ ક્રાઉન અને જે નીચેના ભાગ એને સ્કટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું પિસ્ટન રિંગ. તો પિસ્ટન રિંગ કોને કહીશું? પિસ્ટન અને સિલિન્ડરની દિવાલ વચ્ચેના ગેપ પૂરવા માટે પિસ્ટન રિંગ આપવામાં આવેલી હોય છે. આ જોઈન્ટ પિસ્ટન ગતિ કરતો હોય ત્યારે ઊંચા દબાણ પર ટાઈટ સીલ રહે તેવો હોય છે. પિસ્ટન પર આપવામાં આવેલો રિંગ ગ્રુમ, જે ગ્રુમમાં પિસ્ટન રિંગો ફિટ કરવામાં આવે છે. મટીરિયલ તો પિસ્ટન રિંગ હાઈ ગ્રેડ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે, સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ કરીને. એનું મુખ્ય કાર્ય શું કે કોમ્પ્રેસર સ્ટ્રોક દરમિયાન શુદ્ધ હવા અથવા મિશ્રણ પર ઉત્પન્ન થતા દબાણને ટાઈટ સીલિંગ દ્વારા અચળ જાળવી રાખે છે. એના પછી વાત કરીશું કમ્બશન ચેમ્બર. આઈસી એન્જિનમાં કોમ્પ્રેસર સ્ટ્રોકના અંતમાં જે ફ્યુલ એટલે કે દહન જે છે ફ્યુલ બળતણનું દહન કરવામાં આવે છે. તો કે સિલિન્ડરના જ્યારે ફ્યુલ એટલે કે બળતણ હવા, ઓક્સિજન અને જરૂરી દબાણ તથા તાપમાન મળે ત્યારે દહન થાય છે. અને કોમ્પ્રેસર સ્ટ્રોકના અંતમાં પિસ્ટન જ્યારે ટીડીસી પર હોય ત્યારે પિસ્ટન હેડ અને સિલિન્ડર હેડની વચ્ચેની જગ્યા જ્યાં ફ્યુલનું દહન થાય છે તેને કમ્બશન ચેમ્બર કહેવામાં આવે છે. કમ્બશન એટલે કે દહન અને ચેમ્બર એટલે પ્રકારની ચેમ્બર અથવા તો કોઠી કહીએ. આ જગ્યા પર ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ, સ્પાર્ક પ્લગ અથવા તો ઇન્જેક્ટર તેમજ હીટર પ્લગ આપવામાં આવે છે. ઇનલેટ મેનિફોલ્ડ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. હવે વાત કરીશું મેનિફોલ્ડ શું છે. તો કે એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન વાતાવરણમાંથી ખેંચાતા શુદ્ધ વાયુઓ અને અથવા મિશ્રણ અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન વાતાવરણ મુક્ત કરાતા બળેલા વાયુઓની અવરજવર માટે સિલિન્ડર હેડના ઇનલેટ તથા એક્ઝોસ્ટ પોર્ટ સાથે જોડાતા માધ્યમને મેનિફોલ્ડ કહેવામાં આવે છે. મેનિફોલ્ડ તો કે એન્જિનમાં જે સક્શન સ્ટ્રોક દરમિયાન જે વાતાવરણમાંથી ખેંચાતા શુદ્ધ વાયુઓ અને અથવા તે મિશ્રણ અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન જે વાતાવરણમાં મુક્ત કરાતા બળેલા વાયુઓની અવરજવર માટે સિલિન્ડર હેડના જે ઇનલેટ તથા એક્ઝોસ્ટ પોર્ટ સાથે જોડાતા માધ્યમને મેનિફોલ્ડ કહેવામાં આવે છે. એના બે પ્રકાર ઇનલેટ મેનિફોલ્ડ, એક્ઝોસ્ટ. ઇનલેટની વાત કરીશું તો કે ઇનલેટ મેનિફોલ્ડ શુદ્ધ હવા અથવા મિશ્રણને દરેક સિલિન્ડર સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેમજ સ્ક્વેન્જિંગના સમયે જરૂરી હવા અથવા તો મિશ્રણ પૂરું પાડે છે. ઇનલેટ મેનિફોલ્ડ એલોય કાસ્ટ આયર્ન અથવા તો એલ્યુમિનિયમ એલીમાંથી કાસ્ટિંગ કરીને સિંગલ પીસમાં બનાવવામાં આવે છે. એના પછી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ તો કે દરેક સિલિન્ડરમાં પાવર સ્ટ્રોકના અંતે ઉત્પન્ન થતા એક્ઝોસ્ટ ગેસને એક્ઝોસ્ટ વાલ્વ જે ખુલતા પોર્ટ દ્વારા એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં દાખલ કરવામાં આવે છે. દરેક પોર્ટમાંથી એક્ઝોસ્ટ મેનિફોલ્ડના જે દાખલ થતા ગેસને એક જ કોમન છેડા દ્વારા મેનિફોલ્ડની બહાર ધકેલવાનું કામ કરે છે. મટીરિયલ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. તો કે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ તો એ પ્રમાણે વાત કરી કે દરેક સિલિન્ડરના પાવર સ્ટ્રોકના અંતે ઉત્પન્ન થતા જે ગેસીસ એક્ઝોસ્ટ ગેસને એક્ઝોસ્ટ વાલ્વ ખુલતા જે પોર્ટ દ્વારા એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં દાખલ કરવામાં આવે છે. દરેક પોર્ટમાંથી એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં દાખલ થતા ગેસને એક કોમન છેડા દ્વારા મેનિફોલ્ડની બહાર ધકેલવામાં આવે છે. જે એના પછી વાલ્વ અને વાલ્વ ઓપરેટિંગ સિસ્ટમ. તો કે એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન શુદ્ધ હવા અથવા તો મિશ્રણને સિલિન્ડરમાં દાખલ થવા માટે તથા એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં બળેલા વાયુઓને સિલિન્ડરની બહાર નીકળવા માટે જરૂરી રસ્તો એટલે કે પોર્ટ ખોલવા કે બંધ કરવા માટે વાલ્વનો ઉપયોગ થાય છે. જેમાં ઇનલેટ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ. વાલ્વ મટીરિયલ તો ઇનલેટ વાલ્વને નિકલ એલોય સ્ટીલ, ક્રોમિયમ મોલિબ્લેડમ સ્ટીલ અથવા તો સ્ટેલાઇટનું પડ ચડાવીને મિશ્ર થતું હોય છે. એક્ઝોસ્ટ વાલ્વ સિલિકોન ક્રોમ એલોય સ્ટીલ અથવા તો કોબાલ્ટ ક્રોમ સ્ટીલ વપરાય છે. વાલ્વ ઓપરેટિંગ સિસ્ટમ શું છે? તો કે વાલ્વને ખોલવા તથા બંધ કરવા માટે ઉપયોગી સિસ્ટમને વાલ્વ ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. કેમશાફ્ટ અને કેમશાફ્ટ ડ્રાઇવ. તો કે કેમશાફ્ટ શું છે? તો કે આઈસી એન્જિનમાં વાલ્વને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લા રાખવાનું કામ કેમશાફ્ટ કરે છે. પરીક્ષામાં પૂછાય કે કેમશાફ્ટનું કામ શું છે? તે એન્જિનનો અગત્યનો મૂવિંગ પાર્ટ છે. મટીરિયલ નિકલ ક્રોમ સ્ટીલ અથવા તો ફોરેજ સ્ટીલમાંથી ચિલ્ડ કાસ્ટ કરીને બનાવવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછાય એવું છે. ફોર સ્ટ્રોકના એક સાયકલ દરમિયાન ક્રેન્કશાફ્ટ 2 આંટા ફરે છે. તેથી સક્શન અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ ચોક્કસ સમય ખોલવા ક્રેન્કશાફ્ટ 2 આંટા ફરે ત્યારે કેમશાફ્ટ એક જ આંટો ફરવી જોઈએ. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી શકે છે.
તો એ તૈયાર કરી લેજો અથવા તો નોટ કરી લેજો કે ફર્સ્ટ સ્ટ્રોકના એક સાયકલ દરમિયાન ક્રેન્ક શાફ્ટ 2 આંટા ફરે છે. તેથી સક્શન અને પાવર સ્ટ્રોક દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ ચોક્કસ સમય ખોલવા. ક્રેન્ક શાફ્ટ 2 આંટા ફરે ત્યારે કેમ શાફ્ટ એક જ આંટો ફરે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો. એના પછી વાત કરીશું કેમ લોક. તો કે એન્જિનમાં દરેક સિલિન્ડર પર આપવામાં આવેલા વાલ્વની સંખ્યા મુજબ કેમ શાફ્ટ પર કેમ લોક આપેલો હોય છે. કેમ લોક તેનું કાર્ય પિસ્ટનની ગતિ મુજબ ઇનલેટ તથા એક્ઝોસ્ટ વાલ્વને ચોક્કસ સમય ખોલવા તથા બંધ કરવાનું કામ કરે છે. કેમ શાફ્ટના કેમ પરના અણીવાળા કે અંડાકાર ભાગને કેમ લોક કહેવામાં આવે છે. એન્જિનમાં ક્રેન્ક શાફ્ટ અને કેમ શાફ્ટ વચ્ચેના ટાઈમિંગ સેટ કરી ચોક્કસ સમયે કેમ લોક દ્વારા વાલ્વને ઓપરેટ કરવામાં આવે છે. આ માટે ક્રેન્ક શાફ્ટ દ્વારા કેમ શાફ્ટને 3 પ્રકારની ડ્રાઇવ મિકેનિઝમ દ્વારા ફેરવવામાં આવે છે. એના પછી વાત કરીશું પિસ્ટન પિન અને કનેક્ટિંગ રોડ. પિસ્ટન પિન તો કે પિસ્ટન પિનનું કાર્ય છે પિસ્ટન તથા કનેક્ટિંગ રોડને જોડી પિસ્ટનની ગતિને કનેક્ટિંગ રોડ તથા ક્રેન્ક શાફ્ટ સુધી પહોંચાડવાનું છે. પિસ્ટન પિનને ગજન પિન તથા રિસ્ટ પિન તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પિસ્ટન પિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો ગજન પિન અથવા તો રિસ્ટ પિન. મટીરિયલ એલો સ્ટીલ અથવા ક્રોમ એલો સ્ટીલ. કનેક્ટિંગ રોડની વાત કરીશું તો કે એન્જિનમાં પિસ્ટન તથા ક્રેન્ક શાફ્ટને જોડતો અગત્યનો ભાગ એટલે કનેક્ટિંગ રોડ છે. ફોર સ્ટ્રોકના જે કાર્ય દરમિયાન પિસ્ટનની ઉપર નીચેની ગતિની ક્રેન્ક શાફ્ટ દ્વારા વર્તુળાકાર ગતિમાં ફેરવવા માટેનું અગત્યનું કામ કનેક્ટિંગ રોડ કરે છે. મટીરિયલ હાઈ ગ્રેડ એલો સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમ એલોય. મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ તમારી પરીક્ષામાં પૂછાય એવા. પછી ક્રેન્ક શાફ્ટ. કેમ શાફ્ટ અને ક્રેન્ક શાફ્ટની પોઝિશન કેવી હોય છે. તો પેરેલલ હોય છે. ક્રેન્ક શાફ્ટ તો એન્જિનમાં જે એન્જિનના ફરતા મુખ્ય ભાગોમાં વર્તુળાકારે ફરતો પહેલો ભાગ ક્રેન્ક શાફ્ટ છે. ક્રેન્ક શાફ્ટ પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં ફેરવવાનું કામ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ક્રેન્ક શાફ્ટનું કામ શું છે. તો કે એન્જિનમાં ફરતા મુખ્ય ભાગોમાં વર્તુળાકારે ફરતો પહેલો ભાગ ક્રેન્ક શાફ્ટ છે. ક્રેન્ક શાફ્ટ પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં ફેરવવાનું કાર્ય કરે છે. મટીરિયલ છે ક્રેન્ક શાફ્ટનું કાસ્ટિંગ કે ફોર્જિંગ દ્વારા નિકલ સ્ટીલ, ક્રોમ વેનેડિયમ સ્ટીલ, નિકલ ક્રોમ સ્ટીલ અથવા તો નિકલ ક્રોમ મોલિબ્ડેનમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એન્જિન બેરિંગની વાત કરીશું તો કે એન્જિન બેરિંગ ઓટોમોબાઈલ એન્જિનમાં હલનચલન કરતા દરેક ભાગોમાં કોઈ પણ બે ભાગોની સપાટી એકબીજાના સંપર્કમાં રહીને હલનચલન કે ગતિ કરે છે અને આથી ત્યારે બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. આ ઘર્ષણને શૂન્ય કરી શકાતું નથી, પરંતુ એન્જિનમાં બે ભાગોની સપાટીઓ વચ્ચેના ઘર્ષણને ઓછું કરવા માટે બેરિંગનો ઉપયોગ થાય છે. મટીરિયલ બ્રોન્ઝ, સ્ટીલ, એલો સ્ટીલ, વ્હાઇટ મેટલ, કેડમિયમ, બ્રોન્ઝ એલો, એલ્યુમિનિયમ વગેરે વપરાય છે. એના પછી મોસ્ટ આઈએમપી ફ્લાયવ્હીલ અને વાઇબ્રેશન ડેમ્પર. ફ્લાયવ્હીલ તો કે સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક દરમિયાન ઉત્પન્ન થયેલી શક્તિને સ્ટોર કરી બાકીના 3 સ્ટ્રોક દરમિયાન એક સરખી વહેંચીને ક્રેન્ક શાફ્ટની ગતિ એક સરખી જાળવી રાખવા માટે ફ્લાયવ્હીલનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મટીરિયલ કાસ્ટ સ્ટીલ અથવા તો ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. એના પછી વાઇબ્રેશન ડેમ્પર. તો કે વાઇબ્રેશન ડેમ્પરનું મુખ્ય કાર્ય પાવર સ્ટ્રોક દરમિયાન પિસ્ટનના આંચકાને કારણે ઉત્પન્ન થતા ટોર્શનલ વાઇબ્રેશન તથા સ્ટ્રોકને ઓછું કરવાનું કામ છે. ક્રેન્ક કેસ કોને કહીશું તો કે સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડરની નીચેના ભાગે આપેલા મેઇન બેરિંગ સોકેટમાં ક્રેન્ક શાફ્ટ તથા કેમ શાફ્ટને આધાર આપતા ભાગને ક્રેન્ક કેસ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો. મટીરિયલ ગ્રે કાસ્ટ આયર્ન અથવા તો એલ્યુમિનિયમ એલોય. એના પછી ક્લચની વાત કરીશું. ક્લચ ક્રેન્ક શાફ્ટ દ્વારા ફ્લાયવ્હીલ પર મળતી ગતિને ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડવાનું તથા છૂટા પાડવાનું કામ કરે છે ક્લચ. એના પછી સિલિન્ડર લાઇનર વિશે તો કે સિલિન્ડર લાઇનર દેખાવમાં પાઇપના ટુકડા જેવા અને પાતળી પોલી નળાકાર જેવા હોય છે. એન્જિનમાં ઓવરહોલિંગની પ્રક્રિયાનું 3 કે 4 વખત પુનરાવર્તન થયા બાદ ઘસારાને કારણે સિલિન્ડરની જે દિવાલો પાતળી થઈ જાય છે તેથી ઘસારો ઘટાડવા માટે એન્જિનમાં સિલિન્ડર લાઇનર બેસાડવામાં આવે છે. મટીરિયલ છે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. એના પછી મોસ્ટ આઈએમપી ફ્યુઅલ પંપ. તો કે ઓટોમોબાઈલમાં ડીઝલ એન્જિન તથા પેટ્રોલ એન્જિનમાં ઉપયોગમાં લેવાતા ફ્યુઅલ ફીડ પંપ લગભગ સરખા હોય છે. કાર્ય ફ્યુઅલ ટેન્કમાં સ્ટોર થયેલા ફ્યુઅલને સતત એક સરખા દબાણથી ફ્યુઅલ ઇન્જેક્શન પંપ સુધી પહોંચાડવાનું છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. ફ્યુઅલ ઇન્જેક્ટર તો કે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં પાવર સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં ફ્યુઅલનો સ્પ્રે કરવા માટે ઇન્જેક્ટર આપવામાં આવે છે. ઇન્જેક્ટર દ્વારા પ્રવાહી સ્વરૂપમાં જે
ફ્યુઅલમાં દરેક ટીપાનું નાનામાં નાના અણુમાં રૂપાંતર થતું હોવાથી તેને એટોમાઇઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ફ્યુઅલ ઇન્જેક્ટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એટોમાઇઝર. સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગ એ પેટ્રોલ એન્જિનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે બળતણ હવા મિશ્રણને સળગાવવા માટે સ્પાર્ક બનાવે છે, જે એન્જિનને શક્તિ આપતી દહન પ્રક્રિયા શરૂ કરે છે. એના પછી કાર્બોરેટર, તો કે પેટ્રોલ એન્જિનમાં વપરાય છે અને પેટ્રોલના એર ફ્યુઅલ જે છે એર ફ્યુઅલનું ગુણોત્તરનું નિયમન કરે છે. એના પછી વોટર પંપ, જે વોટર કુલિંગ સિસ્ટમમાં વપરાય છે. તો કે એન્જિનમાં પાણી વોટર પંપની મદદથી ફોર્સથી સર્ક્યુલેટ થાય છે અને વોટર પંપને બેલ્ટની મદદથી ક્રેન્ક શાફ્ટ પુલી સાથે જોડીને ડ્રાઈવ આપવામાં આવે છે. એના પછી ગાસ્કેટ છે, મોસ્ટ આઈએમપી છે. સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડ વચ્ચેના જોઈન્ટને લીક પ્રૂફ બનાવવા માટે વચ્ચે ગાસ્કેટનો ઉપયોગ થાય છે. ગાસ્કેટ માટે મટીરિયલ કયું વપરાય છે? એસ્બેસ્ટોસમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાયેલા છે પ્રશ્ન. ઓઇલ સમ્પ, તો કે એન્જિનમાં લુબ્રિકેશન માટે જરૂરી ઓઇલના જથ્થાનો સંગ્રહ કરવા માટે ઓઇલ સમ્પની રચના કરવામાં આવેલી છે. જે એન્જિનમાં લુબ્રિકેશન માટે જે જરૂરી ઓઇલ છે એ જથ્થાનો સંગ્રહ કરે છે, એને ઓઇલ સમ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઓઇલ પંપ, તો કે હાઈ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમમાં એન્જિનના દરેક ભાગો સુધી દબાણથી ઓઇલ પહોંચાડવાનું કાર્ય ઓઇલ પંપ કરે છે. ડીઝલ એન્જિનમાં ઓઇલ પ્રેશર 70 થી 80 PSI જેટલું હોય છે. તો કે ઓઇલ પંપ શું કરે છે? હાઈ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમમાં એન્જિનના દરેક ભાગો સુધી દબાણથી ઓઇલ પહોંચાડવાનું કાર્ય ઓઇલ પંપ કરે છે. રેડિએટર, તો કે એન્જિનમાંથી આવતા ગરમ પાણીને ઠંડુ કરવાનું કાર્ય રેડિએટર કરે છે. સુપરચાર્જર, તો કે સિલિન્ડરમાં સક્શન સ્ટ્રોક દરમિયાન દબાણપૂર્વક હવા અથવા તો મિશ્રણને વધુ માત્રામાં દાખલ કરવાની પ્રક્રિયાને સુપરચાર્જિંગ કહે છે અને આ માટે સુપરચાર્જર પંપનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ જે છે એન્જિનના મહત્વના ભાગો અને તેના કાર્ય વિશેની માહિતી ટૂંકમાં મેળવી, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણે બીજા પણ ટોપિકો છે જે સિલેબસ પ્રમાણે, ઓફિશિયલ સિલેબસ પ્રમાણે, તો એ પણ તમને સંપૂર્ણ પૂરો કરાવીશું. જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય અને તમને પણ પુણ્યનું કામ મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.